નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે 2 માસ એટલે કે મે માસ અને જૂન માસ કેવા જવાના છે સચોટ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું અને શું પરિવર્તન એના જીવનમાં આવશે, કયા પરિવર્તનથી એના જીવનમાં લાભ થશે કે નુકસાન થશે, આજે સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। ગ્રહોની સ્થિતિ તમારી કેવી છે અને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે। સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ કે આ 2 માસમાં આપણા ગ્રહોની સ્થિતિ કઈ જગ્યાએ કયો ગ્રહો ઉપસ્થિત છે। તો સૌથી પહેલા ચોથા ભાવની અંદર જેને સુખ ભાવ માનવામાં આવે છે 3 ગ્રહો ઉપસ્થિત છે। સૂર્ય ભગવાન છે, શુક્ર ભગવાન છે અને રાહુ છે। આ 3 ગ્રહો ચોથા ભાવમાં છે। સાથે 5મા ભાવમાં મિત્રો બંને ગ્રહો છે, ગુરુ મહારાજ અને બુધ મહારાજ। 3જા ભાવમાં મંગળ ભગવાન અને શનિ ભગવાન અને 10મ ભાવમાં કેતુ મહારાજ ઉપસ્થિત છે। આ ગ્રહોની સ્થિતિ આપણે જાણી। હવે કયા ગ્રહો કયું પરિવર્તન આવશે અને તમારા જીવનમાં પરિવર્તન આવશે। સૌથી પહેલા વાત કરીએ આપણે આપણા સ્વાસ્થ્યની, બીમારીની। તો જે 6ઠો ભાવ અને પ્રથમ ભાવ આ બંને ભાવ જોવા ખૂબ જરૂરી છે, પણ પ્રથમ ભાવ જોવા માટે મિત્રો ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે। એટલે કે તમારા રાશિના સ્વામી 1 મે થી એક રાશિમાંથી બીજી રાશિમાં એટલે કે મેષ રાશિ છોડી અને વૃષભ રાશિમાં પરિવર્તન કરશે। અને તમારી સ્થિતિમાં જોઈએ તો ગુરુ મહારાજ છે તમારા 5મ ભાવથી માંડી અને 6ઠા ભાવમાં પરિવર્તન કરશે। એટલે 1 જૂનથી 1 મે થી મિત્રો ખાસ કરીને તમારે 6ઠા ભાવમાં આવશે। 6ઠો ભાવ છે એ અશુભ ભાવ માનવામાં આવે છે, શત્રુનો ભાવ માનવામાં આવે છે, રોગનો ભાવ માનવામાં આવે છે। તો આપને 1 મે થી મિત્રો ખાસ સાવધાની રાખવાનો સમય છે। આપ કોઈ બહાર યાત્રા કરવા જાઓ, મુસાફરી કરવા જાઓ તો ખાવામાં આપને ખૂબ સાવધાની રાખવી જોઈએ। ઘણી વખત જે વસ્તુ આપણે સુટેબલ નથી થતી એ વસ્તુ ખાઈએ તો બીમારી આવવાના કારણો બને છે। અને સાથે સાથે આ માસની અંદર તમારે વ્યાયામ ખાસ કરવું જોઈએ જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે। મે માસમાં રાશિ પરિવર્તન થવાથી 2 માસમાં આપણે ખાસ કાળજી લેવાનો સમય છે। આમ જોઈએ ને મિત્રો તો 6ઠા ભાવની અંદર ગુરુ મહારાજ 1 મે થી રાશિ પરિવર્તન કરશે, પછી તમારા સ્વાસ્થ્યમાં આપણે કાળજી લેવાનો સમય બની શકે છે। મિત્રો હવે વાત કરશું વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ 2 માસ કેવા જવાના છે। તો 5મ ભાવ છે એ વિદ્યાભ્યાસ જોવો જોઈએ, સાથે 5મ ભાવ છે સંતાન ભાવ જોઈ શકાય છે અને પ્રેમ સંબંધ પણ 5મ ભાવથી જોઈ શકાય છે। હવે 5મ ભાવની દ્રષ્ટિ કરીએ તો બંને ગ્રહો ઉપસ્થિત છે, બુધ ભગવાન અને ગુરુ મહારાજ। અને 5મ ભાવના માલિક થાય છે એ મંગળ ભગવાન છે। તો એમ કહી શકાય કે મંગળની સ્થિતિ એટલે કે 24 એપ્રિલ સુધી, મિત્રો 24 એપ્રિલ તો ચાલી ગઈ છે પણ ત્યાં સુધી આપણા માટે સાવધાનીનો સમય હતો। પણ મે માસની અંદર જે મંગળ ભગવાનનું રાશિ પરિવર્તન થશે તમારા માટે ખૂબ જ સારું રહેશે। આપણે જે પરીક્ષા માટે તૈયારી કરી છે તેનું પરિણામ આપને દેખાશે। આપનું મહેનતનું પરિણામ આપ ખૂબ જ એમ કહી શકાય કે મનની અંદર એક અહેસાસ થતો હતો કે મારું જે મહેનત કરું છું એનું પરિણામ આવશે કે નહીં આવે। આપનું મન વિચલિત થતું હતું, એ મન વિચલિત ન થાય પણ આપનું ધ્યાન કેન્દ્રિત થશે। સાથે 1 જૂન પછી મિત્રો તમારા વિદ્યાભ્યાસમાં ખૂબ જ સારો ફાયદો થવા જઈ રહ્યો છે। એટલે કે એમ કહી શકાય કે આપની જે પરીક્ષા જશે એ ઉત્તીર્ણ એટલે કે સારું પરિણામ આપશે। સાથે આપણે પુરુષાર્થ છોડવાનો નથી મિત્રો, પુરુષાર્થથી જીવનની અંદર સફળતા તરફ જઈ શકીએ છીએ, પણ પુરુષાર્થ જે કરો છો એ પુરુષાર્થ તમારો સાર્થક બનશે। એટલે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ 2 માસ ખૂબ જ સારા જવાના છે। આપણે કોઈ સ્કૂલની અંદર, કોઈ કોલેજની અંદર અથવા વિદેશમાં વિદ્યાભ્યાસ કરવા માટે આપણી ઈચ્છા છે તો એ પણ જરૂર પરિપૂર્ણ થવાની છે। મિત્રો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈવાહિક જીવનની કે આપનું વૈવાહિક જીવન કેવું જવાનું છે। મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। દરેક
જાતકોના જન્મ ગ્રહો છે અલગ અલગ સ્થિતિમાં હોય છે. એટલે મિત્રો જો આપના ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે કે અશુભ સ્થિતિમાં છે, આપને જાણવા હોય તો અહીં WhatsApp નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સાથે જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે. આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ WhatsApp નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપને કુંડલી વિશે ચર્ચા કરવામાં આવશે. સાથે આપને કુંડલીઓ મોકલવામાં આવશે, જેમાં આપને કુંડલી અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. મિત્રો હવે વાત કરીએ આપણે વિવાહિક જીવનની. તો વિવાહિક જીવન એ સપ્તમ ભાવથી જોઈ શકાય છે અને સપ્તમ ભાવના જે માલિક બને છે એ બુધદેવ છે. બુધદેવ છે વક્રી થઈ રહ્યા છે. સાથે બુધદેવ છે ગુરુ મહારાજ સાથે પંચમ ભાવમાં છે. તો એમ કહી શકાય કે આપની સ્થિતિ 1 માસ પછી એટલે કે મે માસ પછી આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે. આપના પરિવારમાં જે ઝઘડા થતા હતા, વાદ વિવાદ થતા હતા, એ શાંત થશે. એનું કારણ એ છે કે મિત્રો સપ્તમ ભાવમાં કોઈ પણ પાપ ગ્રહની દ્રષ્ટિ નથી, એટલે એનું પરિણામ સારું આવી શકે છે. પણ આ બંનેને, પતિ પત્ની બંનેને પોતાનો ઈગો છોડી દેવાની જરૂર પડી શકે છે. પોતાના સ્વભાવને શાંત રાખવાની જરૂર પડી શકે છે કે આપ શાંત નહીં રહ્યો તો સામેવાળા વ્યક્તિ એનું પરિણામ કંઈક નુકસાનકારક ન બને એની ખાસ કાળજી લેજો. સાથે મિત્રો આપના વિવાહિક જીવનની અંદર કોઈ અનૈતિક સંબંધો ન સ્થાપિત થાય, કોઈ ત્રીજો પ્રવેશ ન કરે અથવા આપ કોઈની વાતમાં ન આવી જાવ, એની ખાસ કાળજી લેવાનો આ સમય છે. એટલે કે મે માસ એક ખાસ કાળજી લેવાનો સમય છે. પછી આપના માટે ખૂબ જ સાનુકૂળતા બની રહેશે. આપના બંને વચ્ચે પ્રેમ વધશે. આ બંને વચ્ચે વિવાહિક જીવનના જે સંબંધો છે એમાં વિકસિત થશે. આપ એકબીજાના વિચાર પ્રત્યેનો ભાવના જાગશે. આપ પ્રવાસ કરી શકશો અને આપનું સુખદ જીવનનું પરિણામ આપને પ્રાપ્ત થશે. હવે વાત કરીએ મિત્રો ભાગ્ય અને કેરિયરની. આપના જીવનમાં આપ ગમે તેટલી મહેનત કરો છો, પણ ભાગ્યનો સાથ ન મળે ત્યાં સુધી સફળતા તરફ જવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો ભાગ્યના ગ્રહો કયા છે અને કેરિયરના ગ્રહો કયા છે મિત્રો? તો ભાગ્યના ગ્રહો છે એમ કહી શકાય બહુ જ સારા છે મિત્રો, એ છે સૂર્ય ભગવાન. અને કેરિયરના જે ગ્રહો છે મિત્રો એ છે બુધ ભગવાન. હમણાં જ મેં વાત કરી અને 14 એપ્રિલ થી લઈ 14 મે સુધી સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન થશે. 14 મે થી મિત્રો સૂર્ય પોતાના સ્થાનમાં આવે, ઉચ્ચ સ્થાનમાં આવે, એટલે આપણા ભાગ્યનો પૂરેપૂરો આપને સાથ મળી શકે છે. આ સમયમાં 14 મે સુધી આપે કોઈ પૈસાનું રોકાણ કર્યું હશે તો એ રોકાણનું આપને પરિણામ મળશે. પછી શેર બજારો હોય અથવા જમીન, પ્લોટ, મકાનમાં આપને પૈસા રોક્યા હોય તો ત્યાં પણ આપને પરિણામ મળી શકે છે. અને આ સમયમાં આપ કઈ મોટું સાહસ કરી શકો છો, પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. અને 14 મે પછી 14 જૂન સુધી મિત્રો સૂર્ય ભગવાન છે એ કન્યા રાશિમાં આવશે. એટલે કેમ કહી શકાય કે પછીનો સમય આપના માટે સાવધાનીનો સમય છે. આપ કોઈ પણ મોટું સાહસ કરતા પહેલા એ સાવધાની રાખવી જરૂરી છે કે શેર બજારમાં રોકાણ કરતા પહેલા આપને વિચારવું જોઈએ. સાથે પછી જ આપને પૈસા રોકવા જોઈએ. આપ પૈસાની લેતી દેતી કરતા હોય તો ત્યાં પણ ખૂબ સાવધાનીપૂર્વક લેતી દેતી કરવી જોઈએ. સાથે કેરિયરની આપણે ચર્ચા કરીએ તો આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીનો સમય 14 મે સુધી ખૂબ જ સારો જવાનો છે. પણ 14 મે પછી આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન રમાઈ જાય એની સાવધાનીનો સમય છે. સાથે આપ રાજકારણ સાથે જોડાયેલા છો તો 14 મે આપના માટે ખૂબ જ સારી અને ઉત્તમ પરિણામ આપી શકે છે. આપની પદ ઉન્નતિ થઈ શકે છે, આપની લોકપ્રિયતા વધી શકે છે. પણ 14 મે પછી આપના જીવનમાં આપ કોઈ પણ નાની નાની બાબતમાં કાળજી લેવાનો સમય છે.
આપને એક ભૂલ આપના માટે ખૂબ જ નુકસાનકારક ન બને એની ખાસ કાળજી લેજો. મિત્રો, બિઝનેસમાં જે બિઝનેસ કરે છે એને પણ લાભ થવાનો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આપણે પ્રતિ દિવસ ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવી જોઈએ. ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાંભળવા જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ આ મંત્રની એક માળા કરવી જોઈએ. બુધવારના દિવસે ગાય માતાને લીલા ઘાસનો ચારો નાખવો જોઈએ. મિત્રો, આ જ રીતે તમારી રાશિ ઉપર ચર્ચા કરતા રહેશો. આપ જે પણ માધ્યમથી આ વિડીયો જોવો છો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોવો છો તો જરૂર ફોલો કરી લેજો. આપ આ યુટ્યુબના માધ્યમથી જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.